હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું બધાનું મારા નવા બ્લોગમાં. તો ગાઈઝ અત્યારે વાગે છે 6:45 અને ગાઈઝ જો છે ને અમે ઉઠી ગયા હતા કારણ કે છે ને લાઇટ નથી ને એટલે ઊંઘ નથી આવતી, પણ હર્ષિલ તો હજુ સૂઈ ગયો છે. મમ્મી જો છે ને ખાટલા ને એવું લઈ લેશે હવે. ગાઈઝ બહાર જતું રહ્યું છે બિલકુલ પાણી. ગાઈઝ નકર તો કાલ કેટલું બધું ભરેલું હતું, આજ તો બધું ખાલી એકદમ. પેલી બાજુથી બધું ખાલી થઈ ગયું છે. બસ હવે થોડું થોડું છે, એને તો કંઈ વાંધો નહીં, કાલ કરતાં તો ઓછું જ છે. પણ ગાઈઝ વરસાદ છે ને કે રહેવાનું નામ નથી લેતો, હજુ વરસાદ ચાલુ જ છે. તો ગાઈઝ હર્ષિલને તો આજ રજા જ હતી, એના તો મેસેજ આવી ગયો હતો, પણ અમારું ખબર નહીં રજા હતી કે નહીં. મેં મારા ફ્રેન્ડને ફોન પણ કર્યો પણ કોઈનો ફોન લાગતો જ ન, બધા એને ફોન સ્વિચ ઓફ જ છે. ધોળકામ લાઈટ નહીં એટલે બધા એના ફોન સ્વિચ ઓફ જ છે, આપણો જ ફોન ખાલી ચાલુ. આપણે વાપરતા નહીં એટલે વાપરીએ છે એમને આવતું તો હદ નહીં, હું વાપરવાનું. આપણે બ્લોગ બનાવો એટલે થોડું થોડું રાખવું પડે. તો લાવ રાખવું પણ પેલો બીજો ફોન એને હરખો કર્યો દેવો. તો છે ને બ્રશ કરી લીધું, મારે બ્રશ કરવાનું બાકી છે તો હું ફટાફટ બ્રશ કરી લઉં. આરસી લતા નહીં ઉઠાવ પપ્પા ચેન્જ કેટલો ઠંડો પવન આવે નહીં. કાલ રાતે તો મચ્છર કરતા હતા એટલે એ પપ્પા આવ્યા. તે થાય છે 9:45 અને ગાઈઝ વરસાદ છે ને ફરીથી એની સ્પીડ પકડીને ચાલુ થઈ ગયો છે. માણ એક તો બધાથી પાણી ગયું છે ઉપર. તો ગાઈઝ મારા બહાર ધોવે છે કપડાં, વાસણ ઘસી નાખ્યા. અને ગાઈઝ છે ને આજ તો છે ને મેં બધું રીતે મતલબ અમે લોકો બધું કરી નાખ્યા રૂમમાંથી છે ને બધું લઈ લીધું. જો ગાઈઝ થયું શું કે છે ને અહીંયા પેલું એ મૂક્યું હતું ને તો મારા મમ્મીએ છે ને ઉપર ફ્રીઝરમાં મૂક્યું હતું દહીં. પેલું કાલ લીટર દૂધ બગડી ગયું હતું ને, મતલબ ફાટી ગયું હતું એનું. તો ગાઈઝ છે ને આમ ફ્રીજ ઉતારતા એક અંકલ હતા એમને બોલાવતા, પછી ફ્રીજ ઉતારતા છે ને આખું દહીં છે ને ઢોળાઈ ગયું. તો જો ગાઈઝ છે ને બધા એમાં નરી એટલી ખાટી સ્મેલ આવે છે ને. બસ ફ્રીજ આપણું અહીંયા પાછું મૂકી દીધું, ફ્રીજની અંદર કે મૂકીને પછી આખું ફ્રીજ છે ને બધું બગડ્યું હતું, સાફ કર્યું. આ હતું ને આખું ઢોળાઈ ગયું હતું. તો એ છે ને નીચેનું સ્ટેન્ડ હતું ને એ છે ને તૂટી ગયું હતું, એટલે મારા પપ્પાએ ઉપર ફેંકી દીધું એ સ્ટેન્ડને. તો બસ મારા પપ્પા છે ને અત્યારે ઉપર છે. મારા પપ્પાના છે ને બધા વર્કરો છે ને તો એમને છે ને ખાવાનું એમ પતી ગયું છે, એટલા માટે મારા પપ્પા ઉપર છે ને બધું એડજસ્ટમેન્ટ કરવા ગયા છે, કારણ કે ઉપર જ નેટવર્ક આવે છે, બીજે કંઈ છે ને નેટવર્ક આવતું જ નથી. મારા પપ્પા ઉપર જ ગયા વાત કરવા માટે કે છે ને આ બધું એકબીજાનું કરીને છે ને કરો એમ. તો બસ વરસાદે છે ને હેરાન કરીને રાખે છે અમને નહીં, બધા નહીં, કારણ કે ખાવાનું નથી અને આવી રીતના લાઇટે નથી. નહીં મમ્મી ઉપર બધા કપડાં લઈ લીધા, હુકાયા છે નહીં હુકાયા? લીલા હતા છે ના હુકાય. તો ગાઈઝ 11:15 થવા આવ્યા છે અને ગાઈઝ વરસાદ જેવો છે ને ચાલુ જ છે. ગાઈઝ ફોનમાં છે ને ચાર્જિંગ હવે પતવા આવી છે, 39 જ રહ્યું છે. તો ગાઈઝ આ ખાય છે માખણ. તો ગાઈઝ આ પડે છે પાડાની જેમ જ પડ્યો જ રહે, પણ જો કંઈ કામ ધંધો હા. તો ગાઈઝ આ છે ને સુકાવા મૂકી, કારણ કે આની પર છે ને છાશ ઢોળાઈ ગઈ હતી એટલે. કોણ? તો ગાઈઝ છે ને અમારા મમ્મીએ જમવાનું બનાવી, જમવામાં મસ્ત છે ને દાળ અને રોટલી બનાવવાનું વિચાર્યું છે. અને ગાઈઝ છે ને છેલ્લે વાળા દૂધ લાવ્યા હતા એટલે એમને કર્યું છે ને કદાચ. તો ગાઈઝ દૂધ લાવ્યા હતા એટલે જો છે ને આપણે ગરમ કરી મૂકી દીધું છે, કારણ કે તો એક વખત ગરમ નહોતું કર્યું એટલે લીટર દૂધ બગડી ગયું હતું, એટલે ગરમ કરી દીધું. ગાઈઝ મેં પાણી ગરમ કરી દીધું. હવે છે ને મારે આજે નાવું છે, કારણ કે છે ને કાલ આખો દિવસ નથી ને તો મજા નથી આવી. અને ગાઈઝ બીજી એક વાત કે છે ને મારા 2-3 દિવસના બ્લોગ નહીં જ આવે હમણાં તો, કારણ કે છે ને મોબાઈલમાં બિલકુલ ચાર્જિંગ નથી. અને છે ને વિડીયો અત્યારે ખાલી હું બનાવી લઉં છું, બધા કે છે ને ચાર્જિંગ લાઇટ આવી જશે ને ચાર્જિંગ કોઈ ફોનમાં થશે એટલે બધા એક સંગાત મૂકી દઈશ.
ગાઈસ મૂકવાની જલ્દી મને છે પણ ચાર્જિંગ નથી એટલે હમણે ફોન બંધ થઈ જાય ને તો ના વ્લોગ બને કે ના બીજું કંઈ થાય. અચ્છા નહીં મમ્મી, મેં જેટલા દિવસથી ના ઇન્સ્ટાગ્રામમાં વિડીયો શૂટ કર્યું કારણ ના ફેસબુકમાં કસાયમાં નહીં. કારણ કે ગાઈસ છે ને ક્યાંય ત્યાં ચાર્જિંગ કરવાનું આખા ધોળકામાં ક્યાંય લાઇટ નથી અને પછી છે ને આ મતલબ વિડીયો શૂટને એવું કરી લઉં એક વખત પણ પછી વિડીયો શૂટના ચક્કરમાં છે ને ચાર્જિંગ પતી જાય. એ અંકલને કહું પણ એક જ પિન થઈ ગયું. તેમને થઈ ગયું હશે ને ચાર્જિંગ, એમને કે થોડીક વાર છે 15-20 મિનિટ કે ખાલી ચાર્જિંગ રાખીને કરી દો ને મારું થઈ જશે. એમના એમને એ ભરાઈ ગયું. પપ્પા કે જાય શાકભાજી નહીં આ ના લઈને એમને તકલીફ હતી આવા દે એમને એક તો શીખર ક્યાં ગયા. તો ગઈસ 11 વાગે છે 11:30 અને ગઈસ છે ને જમી લીધો આજ તો વહેલા તો ગઈસ દાડાની રોટલી બની છે. ગઈસ અમે લોકો જમી લીધું, મારી મમ્મી જમે છે. હવે મારા પપ્પા ખબર નહીં કે એને જ દેખાતા. તો ગઈસ અહીંયા છે ને પેલું છાસનું ને પડ્યું હતું ને તો ખુલ્લું કરી નાખ્યું કે છે જેથી છે ને બહારની થોડીક હવા આવે ને તો અહીંથી બધી સ્મેલ જતી રહે બહાર, નકર બહુ ખતરનાકની સ્મેલ આવે છે. ના તો ગઈસ અત્યારે છે ને વરસાદ થઈ જશે બંધ, નગર છે ને ગઈસ ક્યારનો વરસાદ ચાલુ જ હતો. વરસાદ બંધ થાય ને ત્યારે સારું લાગે, નગર એટલો વરસાદ ખતરનાકનો ચાલે છે. એને વેરી બે એટલે બંને જગ્યાથી હવા પણ દરવાજો ખોલ નાખ ને. ચાલો આ દરવાજો ગેલેરીનો કમ પણ એ તો પાણી હ પાણી ભલે રહ્યું પણ પવન તો આવે ને. તો કઈ એક વખત આપણે છે ને હું જ ઉપર જઈને જોતા હોઉં. આ તો શું રમણ ભમણ કરીને આવી. દરવાજો છે ને ખોલી દો, આ ખોલી દો મમ્મી, રૂમ ને ખોલી દો ને. ગેલેરીનો દરવાજો ખોલ નાખ્યો ને રૂમનો ખોલ નાખ્યો. નાની ગેલેરી તો નહીં ખોલવાના, નાની ગેલેરી હમણાં ખોલીશ ને તો ગાઈસ છે ને અહીંયા કેટલા કપડાં છે, બહુ જ કપડાં છે એમ. એટલે ગાઈસ છે ને બધી હવા અંદર આવે ને, હવા ઉજાસ થાય ને તો કપડાં છે ને સુકાતા થાય ને, કારણ આમ તો સુકાશે જ નહીં કપડાં, એ ખુલ્લું ને ખુલ્લું રાખ. તો ગાઈસ આ બધા ઘરોમાં છે ને પાણી જતા રહે છે. પહેલાં અમને તો છે ને બધું પલળી ગયું, બધું સુકાવા નાખ્યું છે. કઈ તો સારું થયું કે છે ને અમારા ઘર સુધી પાણી ન થાય, નકર ખતરનાક થવાનું હતું. ગાઈસ ખબર છે આટલું જ બાકી રહી ગયું હતું, નગર ઘરમાં પાક્કું પાણી હતું. હાટના આમ દૂર હટા પાકા. તો ગાઈસ ચલો છે નીચે જઈને છે ને ફટાફટ કામ કરી દઈએ. હવે થોડું ઘણું કામ જે બાકી છે એટલે કામ પૂરું થઈ જાય. જા બાઉલ લીધી હું ખાઈ લીધું. 4:05 અને છે ને અમે લોકો સૂઈને ઉઠ્યા હતા. સૂઈને ઉઠીને પછી છે ને ફટાફટ ચા નાસ્તો કર્યો. સૂઈને ઉઠે ને એટલે મારો ભાઈ ચા બનાવી દીધી હતી, પછી ફટાફટ ચા નાસ્તો કર્યો અને ચા છે ને થોડીક વાર માટે વરસાદ રહી ગયો છે. ક્યારનો ચાલુ હતો પણ અત્યારે છે ને બંધ થઈ ગયો. તો પછી મેં અત્યારે જ મારા ફ્રેન્ડને ફોન કર્યો વિશ્વાને, તો એ કહે ને કે મેં એવું કીધું ને, મેં કીધું આજે સ્કૂલ ગઈ હતી તો કહે કે સ્કૂલમાં રજા હતી આજે. એટલું સારું લાગ્યું ને, કારણ કે છે ને હું 10th છું ને એટલે 85% તો જોઈએ જ છે, એટલે 85% પ્રેઝન્ટ એમ હોવી જોઈએ આખા વર્ષની. એટલે કે આખું વર્ષ તો હોતું નથી, 8-9 મહિના જ હોય છે. તો મને લાગ્યું, મેં કીધું કેટલાય દિવસની મેં રજા નથી પાડી અને મેં કીધું આજે મારે રજા પડી જશે. પણ એને ફોન કર્યો અને એને એવું કીધું ને કે આજે રજા જ હતી, એટલું સારું લાગ્યું ને. તો એ જ વખત ખબર ના પડી ગઈ છે ને અમારા કેમ મેસેજ ના આવ્યો.
તો ગાઈસ પછી છે ને મારી મમ્મીને એ લોકો છે ને ઉપર હતા, ઉપર બધા છે ને કપડાંને એમ સેટિંગ કરે છે. તો ગાઈસ ઉપર હું જઈને નીચે તો છે ને કે નેટવર્ક આવતું નથી. ઉપર જઈને છે ને ઉપર જઈને છે ને હું અહીંયા વાત કરતી હતી, અહીંયા ઊભી અહીંયા એક જ જગ્યાએ નેટવર્ક આવે છે, બીજે ક્યાં આખા ઘરમાં નેટવર્ક નથી. અને મેં બધે કપડાં જો છે ને સુકવવા નાખે છે. પોતું રહેતે આ પકડો, પોતું લાવો. જા તું લેતા હે, હું કેમ ના લાવું પોતું? તો ગાઈસ અત્યારે 6:30 થાય છે અને ગાઈસ મારી મમ્મી જમવાનું બનાવતી હતી. જમવામાં બનાવ્યું છે કોબીનો સંભારો, સરગવા બટાકાનું શાક ગરમ ગરમ થાય છે અને રોટલી અને ખીચડી. ગરમ ગરમ છે ને આવા મોસમમાં જમવાની બહુ જ મજા આવે. તો ગાઈસ વરસાદ છે ને ફરીથી થઈ ગયો છે ચાલુ. ને ગાઈસ અત્યારે અમે ન્યૂઝ જોયા અને ગાઈસ ખબર પડી કે જંતર મંતરના જેટલા સ્ટુડન્ટ હતા એ બધા જીતી ગયા છે. મીન્સ ફાઇનલી ધર્મેન્દ્ર પ્રધાનનું ઇસ્તીફા આપી દીધું. મીન્સ ખાલી એ જંતર મંતરના સ્ટુડન્ટને આપણે બધા જીતી ગયા એમ. જે પેપર લીક નીટનું થયું તેમાં જે 22 છોકરાઓ મરી ગયા હતા એ બધાય માટે આજે મતલબ આજે બહુ સ્પેશિયલ ડે એમ ને મમ્મી. જે એ સ્ટુડન્ટને જોઈતું તે મળી ગયું એમ. એ લોકોએ નક્કી જ કરી લીધું હતું કે શું કહેવાય રેઝિગ્નેશન જોઈએ એટલે જોઈએ. એ લોકોએ લઈ જ લીધું રેઝિગ્નેશન ફાઇનલી. CJPના ફાઉન્ડર જે છે અભિજીત દિપકે સર, પછી સોનમ વાંગચુક સર, પછી ચંદ્રશેખર આઝાદ સર, જેમને ક્યારના બિચારા અનશન ઉપર બેઠા હતા, સ્ટ્રાઇક કરી હતી. બહુ મજા આવી ગઈ એમ. આજે એટલું ન્યૂઝ જોઈને એટલું સારું લાગ્યું કે ફાઇનલી પ્રધાનમંત્રી મતલબ એજ્યુકેશન મિનિસ્ટરે રેઝિગ્નેશન આપી દીધું એમ. કમસે કમ હવે તો છે ને જે સ્કૂલના રૂલ્સ ને બધા છે થોડું બહુ ચેન્જ થશે અને હવે થોડુંક સ્ટ્રિક્ટ તો થશે ને મમ્મી. તો બસ મારા પપ્પા છે ને પેલા કોકની ખબર લેવા ગયા હતા. એમને છે ને ગળામાં છે કંઈક થયું હતું ને એટલે ઓપરેશન એવું કંઈક કરાવું છું એવું ખબર નહીં. અમે જતા હતા હાઉસફુલ 4. એટલે અમે લોકો છે ને હું હોમવર્ક કરતી હતી અને પછી જોયું મેં ન્યૂઝ તો બહુ જ ખુશી થઈ હશે ન્યૂઝ જોઈને. અત્યારે 7:45 થાય છે ને ગઈ જો છે ને દેડકો તો ગઈ જો કેટલો મોટો દેડકો મમ્મી, કેટલો મોટો, ચલો પાડા જેવો નાજુકા નહીં તો કરતી. તો ગઈ છે ને કેટલો મોટો દેડકો જો. બહુ ચિત્રી ચડે છે. હું પપ્પાને બોલાવ. જમી લીધું અમે લોકો સરગવા બટાકાનું શાક, રોટલી અને ખીચડી અને જોતા હતા આપણે ટીવી. તો બસ પૂજા આંટીનો છે ને અત્યારે ફોન આવ્યો હતો, વિડીયો કોલ વાત કરતા હતા અમે. જતા રહ્યા તો એ છે ને પછી એમનો ફોન આવ્યો, વાત કરતા હતા. ફોન કર પપ્પા. ફોન લઈ જા. ઓ મેરે ફોન લગાવો એમને. વાગે છે 12 અને ગેસ છે ને અત્યાર સુધી અમે ટીવી જોતા હતા અને ગેસ બિલકુલ છે ને ઊંઘ આવતી જ નથી એમ. ખબર નહીં કેમ ઊંઘ આવતી નથી. 2 દિવસથી છે ને 7-8 વાગે ને એટલી ખતરનાક ઊંઘ આવતી હતી ને વરસાદને લીધે. અને આજે એવું છે ને કે ઊંઘ આવતી જ નથી. મારા પપ્પા કે સૂઈ જાઓ. મારા પપ્પા પણ મોબાઈલ જોવે છે, એમને પણ ઊંઘ નથી આવતી. મારી મમ્મી પણ મોબાઈલ જોવે છે, એને પણ ઊંઘ નથી આવતી ને કે અમને ઊંઘ આવે છે. તો અમે લોકો ટીવી જોતા હતા. તો મારા પપ્પા કહે કે સૂઈ જા, તારું 10મું છે. પણ મેં કીધું કે ઊંઘ જ નથી આવતી ને ઊંઘી કેમ નહીં. તો ગાઈસ છે ને હવે પણ 12 વાગે છે તો સૂઈ તો જવું પડશે. મસ્ત પિક્ચર જોતા હતા ફાઇનલ ડેસ્ટિનેશન, પણ એ હજુ અડધું નથી ગયું. મારા પપ્પા કહે કે હવે સૂઈ જવાનું છે કે બધાને. તો ચલો ગાઈસ ને સૂઈ જઈએ. તમારો જ નવો લગાય છે એન્ડ થાય છે. તમને લોકોને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે બાય બાય ગાઈસ. કાલના બ્લોગમાં મળીએ. ગુડ નાઇટ બધાને.